મારે આખી ઘટનાને સમજવી છે કે આ જગન્નાથ ભગવાનનો ઉદ્ભવ કઈ રીતે થયો, મંદિર કઈ રીતે બન્યું અને એના પાછળનું સાયન્સ શું છે. કારણ કે બહુ બધા રહસ્યો છે એ મંદિરની અંદર છુપાયેલા છે જેને હજી સાયન્સ ડિકોડ નથી કરી શક્યું. ઘણા બધા આવા રહસ્યો છે. આ મારે સ્પિરિચ્યુઅલ નજરથી તમારા મોઢેથી સાંભળવા છે. Hello my audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. તો જગન્નાથજીનું જે પ્રાગટ્ય છે એ બ્રહ્માજીના બે હિસ્સા આપણે અલગ કરીએ. 50 વર્ષ પહેલાના ઉત્તરાર્ધ અને પરાર્ધ. તો 50 બ્રહ્માજી જ્યાં સુધી 50 વર્ષના ત્યારે ભગવાન નીલમાધવના રૂપમાં નીલાંદ્રી પર્વતમાં રહેતા. નીલમાધવના રૂપમાં. અને 50 વર્ષ પછી ભગવાન જગન્નાથના રૂપમાં પ્રગટ થયા. તો આ જે સીમા, જે બોર્ડર હતી, આ કઈ રીતે નીલમાધવમાંથી જગન્નાથજી કઈ રીતે થયા એ આપણે આજે સાંભળીએ, જે બહુ મહત્વપૂર્ણ છે. પણ આ સમજી ગયા છો કે બ્રહ્માજીને આયુષ્ય. તો મેં એકવાર મારા ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, કારણ કે આ તમને પણ કન્ફ્યુઝન હશે, ભલે તમે કહેતા નથી અને સાંભળવાળાને કન્ફ્યુઝન છે કે આવું પોસિબલ જ નથી. તો મેં પણ, મારી અંદર પણ કન્ફ્યુઝન હતું. કૃતજ્ઞતા ભાવ. હા, મેં પૂછ્યું ગુરુજીને, ગુરુજી સ્પષ્ટ કહું, મને બેસતું નથી આ. હવે અહીંયા 100 વર્ષ માઇન્ડમાં ને 100 વર્ષ અત્યારે જીવે, 100 વર્ષ જીવા એવું થાય. હવે આટલી બધી આયુષ્ય બ્રહ્માજીને કઈ રીતે સેટ કરવી? એને બહુ એક્ઝામ્પલ મને સરસ આપ્યો. મને કે કોઈ એવો કીડો છે જે સવારે 7 વાગે જન્મે અને સાંજે 7 વાગે મરી જાય. હવે તમે એની આગળ ઉભા જઈને કહો કે ભાઈ તું, તારું જન્મ કેટલો છે? ત્યાં કે હું 7 વાગે જન્મું સવારે અને સાંજે 7 વાગે મરી જાઉં, મારી એટલી આયુષ્ય છે. બસ એટલો તો મારો અડધો દિવસ થાય. તારા 2 જન્મ એટલા મારો 1 દિવસ થાય. આવા 30 દિવસનો મારો 1 મહિનો થાય. આ 12 મહિનો મારું 1 વર્ષ થાય. આવું 100 વર્ષ જીવું છું. એ કીડો બેભાન નો થઈ જાય? થઈ જાય. એની જેમ આપણે પણ બેભાન થઈ જઈએ. એટલે એકની વચ્ચે એક એક્ઝામ્પલ છે કે આની સાપેક્ષમાં તમે જુઓ તો આપણને એ બહુ મોટું લાગશે. મનુષ્યની સાપેક્ષે આપણે જોયું છે એટલા માટે મોટું લાગે છે. એક્ઝેક્ટ. એ કીડાની સામે, કીડા માટે મનુષ્યનું આયુષ્ય બહુ વિશાળ છે, વિશ્વાસ નહીં કરી શકે. એ મનુષ્યની સામે બ્રહ્માજીનું આયુષ્ય બહુ વિશાળ છે, વિશ્વાસ. પણ કીડાએ વિશ્વાસ કરવો જ પડશે, કારણ કે લાઈવ છે. એમાં આપણે પણ વિશ્વાસ કરવો પડશે, કારણ કે શાસ્ત્રરૂપી માં આપને કહી રહી છે. એટલે આપણે એને બ્લાઇન્ડલી પણ એક્સેપ્ટ તો કરવું જ પડશે. તમે વિશ્વાસ કરો કે ન કરો, એક પુત્રને એના બાપ કોણ છે, પિતા કોણ છે જાણવું હોય તો કોણ ઓથોરાઇઝ પર્સન છે? માં. એમાં બધી વસ્તુને જાણવા માટે ઓથોરાઇઝ પર્સન કોણ છે? શાસ્ત્ર, વેદ રૂપી માં. અને આપણે એને એક્સેપ્ટ કરવું જ પડશે. માને આર્ગ્યુમેન્ટ નહીં કરી શકો, ના એ મારો બાપ નથી. ભાઈ તારે સ્વીકાર કરવો જ પડશે. માં છે એની જેમ છે. તો બ્રહ્માજી 50 વર્ષના અને પછી અત્યારે 51 વર્ષનો પહેલો દિવસ છે. અને પહેલા દિવસમાં મેં તમને કીધું એમ 1 મનુ, 14 મનુ હોય, એમાંથી 1 મનુ 14 મનુ 71 ચતુર્યુગ સુધી શાસન કરે છે. એમાંથી 1, 2, 3, 4, 5, 6 અને અત્યારે 7મા મનુનું શાસન છે, જે 71 4 ચતુર્યુગ સુધી શાસન કરે. એમાંથી 28માં આપણે છીએ. 28મું જે ચતુર્યુગ છે એમાં આપણે અત્યારે બેઠા છીએ અહીંયા કલયુગમાં. ચતુર્યુગમાં પણ કલયુગમાં. તો ભગવાન બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થયા ત્યારે એ સમય ઇન્દ્રધૂમ નામના રાજા હતા. એને ભગવાન પ્રત્યે બહુ રુચિ હતી. એટલા માટે એને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હતી કે મારે દર્શન, કારણ કે એને ખબર હતી કે અત્યારે ભગવાન નીલમાધવના રૂપમાં બિરાજમાન છે. ક્યાં છે ખબર નથી, બિરાજમાન છે. એટલા માટે દુઃખી હતા. રાજા દુઃખી હતા તો રાજાના મૂળને મંત્રી સમજી શકે. જેમ કોઈ વ્યક્તિ પર્સનલ આસિસ્ટન્ટ હોય, એ જ એના વ્યક્તિને સમજી શકે કે આમને હું પીડા છે, હાવભાવ ઉપરથી ખબર પડી જાય. એટલે પૂછ્યું મંત્રી, મહારાજ તમે કેમ દુઃખી છો? કૃપા કરીને હું જે પણ તમારા સુખ દુઃખની વાત તમે મને કહો છો આ પણ કહો. ત્યારે ઇન્દ્રધૂમ રાજાએ કીધું કે મને ખબર છે કે અત્યારે ભગવાન વિદ્યમાન છે, તો મારે એના દર્શન કરવા છે. તો ગમે ત્યાંથી ભગવાન ક્યાં છે એનું સરનામું લેતા મારે એના દર્શન કરવા છે. આનું નામ, એ મંત્રી નામ લગભગ વિદ્યાપતિ હતું. ઠીક છે મહારાજ. અને વિદ્યાપતિ ભ્રમણ કરતા 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 એ પહોંચે છે નીલાંદ્રી પર્વત પાસે. અને નીલાંદ્રી પર્વતમાં એક કસ્બો છે જે સબર જાતિના લોકો ત્યાં રહે છે.
અને સબર જાતિના જે લોકો છે એના જે વડા હતા ત્યાંના, એનું નામ હતું લગભગ વિશ્વવસુ. અને ત્યાં આવી રહેતા અને ત્યાં આવીને રોકાણા, રૂપ બદલીને, કારણ કે એને જોવું હતું ભગવાન ક્યાં છે. એમના ઘરે રોકાણા, ત્યાં રોકાય, સવારથી લઈને ખોજ કરે ભગવાનની, ન મળે. અને પછી બન્યું એવું કે એ જે સબર જાતિના જે રાજા હતા એની પુત્રીનું નામ હતું લલિતા, જે બહુ સુંદર હતી. તો મંત્રીને એના પ્રતિ પ્રેમ જાગૃત થયો અને એ જોવે દરરોજ કે એ વિશ્વવસુ જે છે, આ જે લલિતાના પિતા દરરોજ સવારે જાય ને સાંજે આવે, તો જ્યારે સાંજે આવે તો એના શરીરમાંથી સુંદર સુગંધ નીકળતી. તેને પ્રશ્ન પૂછ્યો કે કોઈ વ્યક્તિ ઓફિસે જતું હોય, બહાર જતું હોય, તેમાં સુગંધ થોડી નીકળે, તો હા દુર્ગંધ નીકળે, તો આની અદ્ભુત સુગંધ કેમ નીકળે છે? તો લલિતાજીએ ના પાડી, એ કે ના, મને બતાવ, ના પાડી છે. એટલે રહસ્ય અંદર મંત્રીને લાગ્યું કે કંઈક છે. પરાણે પૂછ્યું, ગમે એમ કરીને પૂછ્યું, સમ દઈને પૂછ્યું, અને એવું કહે છે કે વિવાહ પણ કરી લે છે લલિતાજી સાથે. અને હવે તો જમાઈ થઈ ગયા. એટલા માટે કીધું કે બોલ, તને મારી કસમ છે, પૂછી લે પિતાજીને કે જાય છે ક્યાં. અને એને કહ્યો કે મારે જોવું છે. ને ત્યારે એમણે કીધું કે હું દરરોજ નીલમાધવની સેવા માટે જાઉં છું, જે નીલાંદ્રી પર્વતની ઉપર રહે છે, એકદમ વનમાં. દરરોજ સેવા કરીને આવું છું અને નીચે આવું છું, એટલે ભગવાનના દર્શન કોઈ કરે તો અપને આપ એનું જીવન સુગંધિત થઈ જાય. તો જમાઈ રાજાએ કીધું કે, મંત્રીએ કીધું કે મારે પણ એના દર્શન કરવા છે, સોરી, દર્શન એલાઉડ નથી કોઈને. પણ જીદ પકડી એટલા માટે કીધું સારું, હું તને આંખે પટ્ટી બાંધી દઈશ અને તને દર્શન કરવા માટે લઈ જઈશ. તો આંખે પટ્ટી બાંધે છે, પણ મંત્રી બહુ હોશિયાર છે, એને એક રાઈના દાણાની પોટલી હાથમાં લઈ લીધી અને કાણું પાડી દીધું. અને હળવું હળવું નીચેથી દાણા નીચે પડતા રહે, એટલે નિશાની મળી જાય, એટલે ખબર ન પડે એમ. આગળ સસરાજી ને પાછળ મંત્રીજી જતા 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 નીલાંદ્રી પર્વતમાં પ્રવેશ કરે છે. અને ન્યા જેવા પ્રવેશ કરતા જ એને કંઈક અલગ જ અનુભવ થાય છે. અને અલગ અનુભવ થતા જેવી પટ્ટી ખોલે છે તો સાક્ષાત ભગવાન નીલમાધવ બિરાજમાન છે. દર્શન જોતા જ મૂર્છિત થઈ જાય છે. ભગવાનના, આપણી આ ચામડાની આંખ ભગવાનના દર્શન કરી જ ન શકે પહેલી વાત, અને કરે તો સહન ન કરી શકે. એટલા માટે અત્યારે પણ નિધિવન જે વૃંદાવનમાં છે, રાતના સમયે રાસલીલા થાય છે, ત્યાં કોઈ પ્રવેશ નથી કરી શકતો. કેમ? કે આ તો ગાંડો થઈ જાય છે, કાંદળો થઈ જાય છે, ત્યાં ઉપર વયો જાય છે. કારણ કે ચામડાની આંખથી ભગવાનની લીલાનું કોઈ વર્ણન જ ન કરી શકે. એટલા માટે હવે જેવા અદ્ભુત દર્શન જોયા તો મૂર્છિત થયા. સસરાજીએ પાણી છાડીને પાછા ઊભા કર્યા અને પાછા ઊભા થઈને જોયું, ઓહો, બ્રહ્માજી આરતી કરે છે ભગવાન નીલમાધવની, શિવજી આદિ બધા કીર્તન કરે છે ભગવાનની, અને અદ્ભુત વાતાવરણ છે. ભગવાને સુંદર માળા પહેરી છે, વનમાળા પહેરી છે, વૈજયંતી માળા પહેરી છે, અને અદ્ભુત સુંદર સ્વરૂપ છે. બહુ ગમ્યું, બહુ ગમ્યું. અને પછી પરિક્રમા કરે છે. પરિક્રમા, ભગવાનની પરિક્રમા કરતા કરતા પાછળ જોયું કે કાગડો પડે છે. રોહિણી કુંડ છે, રોહિણી કુંડમાં કાગડો પડે છે. કાગડો પડતા જ ઉપર જાય છે તો ચતુર્ભુજ રૂપમાં આવી જાય છે, ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થઈ જાય છે. તો મંત્રીએ જોયું કે ઓહો, મારા જીવનું લક્ષ્ય મળી ગયું, મારા જન્મ મરણના ફેરમાં છૂટું છે, હું આમાં પડી જાઉં તો મને પણ ચતુર્ભુજ મળે, વૈકુંઠમાં મને વાસ મળે. જેવો પડવા જાય આકાશવાણી થાય છે, તું જેના માટે આવ્યો છો ને, રાજા અનિલ માધવના દર્શન માટે તરસે છે, એટલે તને અધિકાર નથી. હા 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 એમ કરીને પાછા દર્શન કરે છે અને પાછા નીચે જાય છે. પણ નિશાંત તો થઈ ગયા છે છેક સુધીના. અને પછી સસુરજીને કહે છે તો મારે થોડુંક કામ પતાવીને આવું છું. અને સીધા દોડે છે એકદમ આનંદ કરતા કરતા, મહારાજ મહારાજ તમારી ખોજ મળી ગઈ છે, ભગવાન મળી ગયા છે, ક્યાં છે ક્યાં છે, ચાલો. ત્યારે ઇન્દ્રધુમ્ન રાજાએ પોતાનો રાજવેશ ત્યાગી દીધો અને સિમ્પલ વૈષ્ણવ ડ્રેસમાં આવી ગયા. આખી સેના સાથે દર્શન માટે નીકળ્યો. હું એકલો નહીં, બધાને કરીશ. દર્શન કરતા 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 જ્યાં પહોંચે છે, સબર જાતિના જે મુખિયા છે એના ઘરે પહોંચે છે. ત્યાં પહોંચ્યા પછી નિશાંત હતું તે, એટલે ઝીણા ઝીણા છોડ તો ઉગી જ ગયા હોય નાના નાના. અને જોયું કે આ રસ્તો તો ખબર પડી કે અહીંયા છે, પણ અચાનક ભયંકર વાવાઝોડું આવ્યું અને જે નિશાન કરેલા નાના નાના છોડ બધા ઉગડી ગયા. હવે જાઓ. હવે ઇન્દ્રધુમ્ન રાજા કે છે કે ઓહો હો હો, હું કેમ છે, પાછો દુઃખી થઈ જાય છે. દુઃખી થઈ જાય એટલે રાજાને તો ખબર છે કે આ સબર જાતિના જે મુખિયા છે આને ખબર છે. એટલા માટે દોડીને રાજા પાસે જાય છે. અને રાજા પાસે જાય છે
મુખિયા પાસે જાય છે કે મારે દર્શન કરવા છે, પણ ત્યારે હજી આવ્યા નથી. પણ જેવા સબર જાતિના મુખિયા જેવા ભગવાનના દર્શન કરવા માટે નીલ માધવ પાસે જાય છે, તો ત્યાંથી ભગવાન ગાયબ. ભગવાન ત્યાં છે જ નહીં. હવે આ નીચે આવે છે, તો નીચે આવે છે તો એના જે જમાઈ રાજા વિદ્યાપતિ ને બધા ઉભા છે, એટલે એકબીજા ઉપર શંકા ગઈ. સસુરને લાગ્યું જમાઈ લઈ ગયા કારણ કે ભગવાનને ઉપાડી ગયા, અને જમાઈને લાગે સસુર લઈ ગયા કારણ કે હું રાજાને લઈને આવ્યો. એટલે બંને એકબીજાને શંકા કહી કે તમે ભગવાન લઈ ગયા, તમે ભગવાન લઈ ગયા. બંને ઝઘડો કર્યો. રાજા કે જે લઈ ગયા હોય મારે દર્શન કરવા છે. પછી સબર જાતિના જે મુખિયા છે એને પકડે છે, અને પછી કીધું કે તમે મારા ભગવાનના દર્શન તમે છુપાડ્યા છે, મારો મંત્રી ક્યારે ખોટું ન પડે. એને એની નરી આંખે દર્શન કર્યા છે, પણ અત્યારે ભગવાન હાજર નથી, એનો મતલબ કંઈક ગડબડ કરી છે તમે. અને જેવા તલવાર કાઢીને મારવા જાય છે ત્યારે નારદજી આવે છે. શાંત રહ્યો બધા, શાંત રહ્યો. ભગવાનની ઈચ્છાથી ભગવાન ગયા છે, નથી વિદ્યાપતિ ગાયબ કર્યા, નથી વિશ્વવસુએ. ભગવાન પોતાની ઈચ્છાથી ત્યાંથી નીકળ્યા ગયા છે. રાજા પાછા રડવા મળ્યા. એક તો આશાની કિરણ દેખાણી હતી, જરી કેવો હોપ મળ્યો, થોડો હોપ મળ્યો કે દર્શન થઈ જશે, ઈ પણ હવે પાણી ફરી ગયું. એટલા માટે પ્રાર્થના કરે છે, શું ભગવાનના દર્શન મને નહીં મળે? અને ત્યારે ખૂબ દુઃખી થાય છે રાજા. ત્યારે નારદજી કે આવું કેમ થયું? નારદજી કીધું 50 વર્ષ સુધી ભગવાને કંદમૂળ બહુ ખાધા, જંગલમાં રહ્યા નીલમાધવ, કંદમૂળ બહુ ખાધા. હવે ભગવાનની ઈચ્છા થઈ છે કે મારે 56 ભોગ ખાવા છે. રાજા જેવી મારી પૂજા થવી જોઈએ, મહારાજા જેવી મારી પૂજા થવી જોઈએ. હવે મારે આ કંદમૂળ ફળ ફ્રૂટ નથી ખાવા, મને 24 કલાક 56 ભોગ ખાવાની ઈચ્છા થઈ ભગવાનને. એટલા માટે ભગવાને અદ્રશ્ય થઈ ગયા છે. અચ્છા, તો ઇન્દ્રદ્યુમ્ન રાજા કે છે મને દર્શન જ નહીં થાય. ત્યારે આકાશવાણી થઈ, જાઓ રાજાને કહો એ પોતાના રાજ્યમાં જાય, અને ત્યાં એક સરોવર નદી છે, ત્યાં એક લાકડું આવશે તણાતું તણાતું. આ લાકડાને લેજો અને લાકડામાંથી ભગવાનના વિગ્રહ બનાવજો, અને એ વિગ્રહના રૂપમાં ભગવાન આ સંસારમાં પ્રગટ થશે. ઇન્દ્રદ્યુમ્ન રાજા પ્રસન્ન થઈ ગયા. પાછા પોતાના રાજ્યમાં ગયા, અને અચાનક આ લાકડું તરતું તરતું આવે છે. આકાશવાણી સાચી પડી. હા, એકદમ. કારણ કે ભગવાનની જ વાણી હતી, કારણ કે ભગવાનને ચેન્જ થવું, નીલ માધવમાંથી જગન્નાથના રૂપમાં ચેન્જ થવું હતું. અને જગન્નાથના જે વિગ્રહ છે એ કાષ્ટના છે. 9 પ્રકારની મૂર્તિ હોય છે, અલગ અલગ પ્રકારની, એમાંથી એક પ્રકારની કાષ્ટની હોય છે, લાકડાની. તો લાકડું તણાતું તણાતું આવ્યું, ભયંકર તણાતું તણાતું આવ્યું. તો મહારાજને ખબર પડી કે મહારાજ આખી સેના સાથે ગયા, પણ લાકડું કોઈ ઉપાડી ન શકે. આખા જગતને ઉપાડવા વાળાને કોણ ઉપાડી શકે? કોઈ ના. ભગવાનની લાકડાના રૂપમાં આવ્યા છે. કલયુગમાં ઘણા લોકો કહે છે ને કે મૂર્તિમાં ભગવાન નથી, લાકડામાં ભગવાન નથી. આ લોકોને જડબા તોડ જવાબ છે.